કેશોદમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂ ઝડપી પાડ્યો હતો। કેશોદ ખાતે જિલ્લા પોલીસ વડા ઓડેદરા ગઈકાલે પોલીસ સ્ટેશનની મુલાકાત અને જનપ્રતિનિધિઓની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા। ત્યારે જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને ખાનગી રાહે માહિતી મળી હતી કે ઉતાવળિયા નદી કિનારે રહેણાંક વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કરવામાં આવ્યું છે, જેથી બે સ્થળોએ રેડ પાડી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ઉતાવળિયા નદી કિનારે વનિતાબેન રમેશભાઈ ચાપડા દેશી દારૂનો ધંધો કરતા હોવાની માહિતી મળતા રેડ કરતા વનિતાબેન રમેશભાઈ ચાપડા ઘરે હાજર ન હોય ઘરની દિવાલ પાસેથી ₹800નો લીટર ચાર મળી આવતા કબજે કરી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બીજા ગુનામાં જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની માહિતી મળી હતી કે ઉતાવળિયા નદી કિનારે સોનલબેન અકબર શાહ રફાઈ રહેણાંક વિસ્તારમાં દેશી દારૂનો ધંધો કરે છે। રેડ પાડવામાં આવતા સોનલબેન અકબર શાહ રફાઈ ઘરે હાજર ન હોય સીડી નીચેથી ₹400નો લીટર બે દેશી દારૂ ઝડપી અને કેશોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ફરિયાદ નોંધાવી છે। કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢ જિલ્લા એસપી ઓડેદરાની મુલાકાત સમયે જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉતાવળિયા નદી કિનારે રેડ પાડી દેશી દારૂનો ઝડપી પાડ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।